શ્રી ગુજરાતીમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાયનો અર્થ અને તેના ફાયદાઓ। સૃષ્ટિનો પહેલો ધ્વનિ ઓમ એટલે કે ઓમકાર છે, પણ આ ધ્વનિ આપવાનું કામ પણ મહાદેવ દ્વારા થયું છે। શાસ્ત્રોમાં આ વાતનો ઉલ્લેખ છે કે શિવપૂજામાં સર્વ સામાન્ય માનવામાં આવેલો પંચાક્ષર મંત્ર મહાદેવે સૌપ્રથમ બ્રહ્માજીને આપ્યો હતો। ઓમ નમઃ શિવાય આ મંત્ર મહામંત્ર પણ કહેવાય છે। નમઃ શિવાયને પંચાક્ષરી મંત્ર તથા ઓમની સાથે બોલવાથી ષડાક્ષરી મંત્ર પણ કહેવાય છે। વેદો, પુરાણો, ઉપનિષદોમાં જેટલા મંત્રો આપેલા છે તેમાં સૌથી મહાન મંત્ર ઓમ નમઃ શિવાય ગણાય છે। આથી આને મહામંત્ર પણ કહેવામાં આવે છે। આ પ્રતિભાશાળી વૈશ્વિક મંત્ર પણ ગણવામાં આવ્યો છે। ઓમ નમઃ શિવાય મંત્રનો સરળ અર્થ એ છે કે હું શિવજીને નમસ્કાર કરું છું। આ મહાદેવનો મહામંત્ર છે, સર્વ મંત્રોનું બીજ પણ છે। આ મૂળ મંત્ર છે। કોઈ પણ જાતિ જ્ઞાતિના માણસો માટેનો આ રામબાણ મંત્ર છે। આ મંત્ર આત્માને પરમાત્મા સાથે મેળવવાનું સૂચક છે। આ મંત્ર જાપથી શિવજી પ્રસન્ન થાય છે। રુદ્રાક્ષની માળાથી 108 વાર આ મંત્ર જાપથી શિવજીની પૂજા થાય છે। આ મંત્ર 5 મહાભૂતો પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશનું પ્રતિનિધિત્વ કરનારો છે। જગતગુરુ શ્રી શંકરાચાર્યજીએ આ પ્રત્યેક અક્ષરનો અર્થ અને મહત્વ દર્શાવતા કહ્યું છે કે ઓમ બિંદુ યુક્ત એવો જે ઓમકાર પ્રણવ કે ઈચ્છાઓના પૂર્ણ કરનાર અને મોક્ષ આપનાર છે, તેનું યોગીઓ નિરંતર ધ્યાન ધરે છે। તે ઓકાર રૂપ શંકરને મારા વારંવાર પ્રણામ હો। ન દેવોના ઈશ્વર શંકરને ઋષિઓ, દેવો અને મનુષ્યો પ્રણામ કરે છે। મોટા મોટા નાગોના હાર પહેરનારા, 3 નેત્રોવાળા, ભસ્મોને અંગે લગાડનારા શુદ્ધ અને દિશારૂપી વસ્ત્રવાળા એવા શંકરને મારા નમસ્કાર હો। ગંગાના જળયુક્ત ચંદનને ચોપડનારા, નંદીના ઈશ્વર, પ્રથમના સ્વામી અને મહેશ્વર તેમજ મંદારના પુષ્પો વડે પૂજન કરાયેલા એવા તે મકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો। શ્રી કલ્યાણ સ્વરૂપ, પાર્વતીના વદનરૂપ કમળને ખીલવનારા, સુંદર સૂર્યરૂપ, દક્ષના યજ્ઞનો નાશ કરનારા, શ્યામ કંઠવાળા અને જેમની ધ્વજામાં વૃષનું ચિહ્ન છે એવા શકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો। વાહ! વશિષ્ઠ, અગત્ય, ગૌતમ વગેરે મહામુનિઓ તેમજ દેવોએ જેમને માળાઓ અર્પણ કરેલી છે એવા અને ચંદ્ર, સૂર્ય અને વૈશ્વાનર, અગ્નિ રૂપ 3 નેત્રોવાળા તે વકારાક્ષરને મારા નમસ્કાર હો। યક્ષ સ્વરૂપ, જટાને ધારણ કરનારા, જેમના હાથમાં પિનાક ધનુષ્ય છે એવા દિવ્ય, દેવ, સનાતન અને દિશારૂપી વસ્ત્રવાળા એવા ઈકારાક્ષર રૂપ શંકરને મારા નમસ્કાર હો। શ્રી ગુજરાતી ભગવાન શંકરના આ પવિત્ર એવા શ્રીમદ શંકરાચાર્યએ રચેલા પંચાક્ષર સ્તોત્રનો જે મનુષ્ય શંકર સમીપમાં પાઠ કરે છે તે શિવલોકમાં જઈને શંકર સાથે આનંદ સાથે નિવાસ કરે છે। ઓમ નમઃ શિવાય મંત્રનો દરરોજ જાપ કરવો। જાપ રુદ્રાક્ષની માળાથી કરવો। જાપ કરવા માટે આસન ઉપર બેસવું। આસન કુશ અથવા ઊનનું હોય તો વધુ સારું। જાપ કરતી વખતે મુખ પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ રાખવું। ચાલો આપણે મુખથી અને મનમાં રટણ કર્યા કરીએ। ઓમ નમઃ શિવાય। મનમાં બોલાયેલો ઓમકાર પણ શરીરની તમામ ઇન્દ્રિયોમાં સ્પંદન જન્માવે છે, તો ઓમકારનું રટણ શરીરના તમામ ચક્રોને જાગૃત કરવાનું કામ કરે છે। મનુષ્ય વહેલી સવારે ઉઠીને દેવનું સ્મરણ કરવું જોઈએ। ત્યારબાદ નિત્યકર્મથી પરવારીને સદાશિવની સેવા કરવી। શ્રી ગુજરાતી સાયંકાલે શિવમંદિર જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરવો જોઈએ। નિષ્કામ મનુષ્યને ધર્મ વડે તેના પાલનથી ચિત્તની શુદ્ધિ થાય છે, જ્ઞાનનો વિસ્તાર વધે છે અને તે વધુ તેજોમય બને છે। મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો, જેથી તમને આવા નવા વિડિયોની નોટિફિકેશન મળતી રહે અને તમારો જીવન સુખી અને સરળ બની જશે। વિડિયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।